આપમાં છે ઓળખાતો નથી, પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુ રામ સદગુરુ મિલે તો ઓળખાવે દાણે, સદગુરુ મિલે ચતુર સુજાણ, મિટાવે પ્રપંચ પડદા, અરલાલ કહે લગી ચોટ શબ્દની, તેના ઉઘડિયા તાળા, હે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ, પીયું રહ્યો તમ પાસે, પીયું રહ્યો તમ પાસે, નથી જમીન કે આકાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ, પીયું રહ્યો તમ પાસે, સોમ મંત્ર ને સ્નેહથી સાધો, પ્રેમે પ્રકાશ થાશે, પ્રેમે પ્રકાશ થા, એ સોહમ મંત્ર ને સ્નેહથી સાધો, પ્રેમે પ્રકાશ થાશે, પ્રેમે પ્રકાશ, બોલે તે તો બીજો નથી, તત્વમસીએ જણાશે ગુણીજન, બોલે તે તો બીજો નથી, તત્વમસીએ જણાશે ગુણીજન, ગોતી લેજો રે પ્રગટ, પીયું રહ્યો તમ પાસે, પીયું રહ્યો તમ પાસે, નથી જમીન કે આકાશે ગુણીજન, ગોતી
ગોતી લેજો રે પ્રગટ પિયુરયો તમ પાસે પિયુરયો તમ પાસે ઘટ ઘટવાસી છે અવિનાશી જાણ્યું એના દાસે જાણ્યું એના દાસ ઘટ ઘટવાસી છે અવિનાશી જાણ્યું એના દાસે જાણ્યું એના અન્યને તો અટપટું ભારી જેમ જળ ચળ જળમાં ભાસે ગુણીજન અન્યને તો અટપટું ભારી જેમ જળ ચળ જળમાં ભાસે ગુણજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયો તમ પાસે પિયુરયો તમ પાસે નથી જમીન કે આકાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પિયુરયો તમ પાસે પાષાણમાં અગ્નિ છે પણ ચકમકથી જણાશે ચકમકથી જણા એ પાષાણમાં અગ્નિ છે પણ ચકમકથી જણાશે ચકમકથી જણા સેવક સેવ્યને જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ દર્શાશે ગુણજન
સેવક સેવ્યને જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ દર્શાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પીયું રહ્યો તમ પાસ મળવું હોય જો મેરામને તો ગુણ ગુરુ ના ગવાશે મામદ કહે મમત્વ મીટે તો મનથી સાચું મનાશે ગુણીજન મામદ કહે મમત્વ મીટે તો મનથી સાચું મનાશે ગુણીજન ગોતી લેજો રે પ્રગટ પીયું રહ્યો તમ પાસે તારા ઘટમાં પીયું બિરાજે જોને અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી તારા ઘટમાં પીયું બિરાજે જોને અંતર પટ ખોલી હૃદયમાં વસ્તુ છે અણમોલી વસ્તુ છે સંત સમાગમ નિસ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી સાંભળીએ શુદ્ધ એ સંત સમાગમ નિસ્દિન કરીએ સાંભળીએ શુદ્ધ બોલી સાંભળીએ શુદ્ધ બોલ સજ્જન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી સજન કેરા સંગમાં ભાઈ પ્રગટે પ્રેમની હોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી સતનામની શમશેર લઈને ભાઈ મારો 5-25ની ટોળી
એ સતનામની શમશેર લઈને મારજો 5-25ની શુદ્ધ શબ્દો સંતોના ભાઈ પીજો ઘોળી ઘોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી ગુરુ કરીને ગુરુ ચરણ મારે જો લેજો શબ્દને તોળી લેજો શબ્દને તોળી દાસ સતાર કહે કરજો વાગે જ્ઞાનની ગોળી હૃદયમાં દાસ સતાર ગુરુ પ્રતાપ વાગે જ્ઞાનની ગોળી હૃદયમાં એવા જ્ઞાની ગુરુ મળ્યા રે એ જી ગોળી મારી મને જ્ઞાન તણી એવી કંચન કાયા કીધી રે એ ગુરુ તો મારા પારસમણી પારસમણી અનાદિકાળથી બાપુ ભગવાનની ઓળખાણ મહાપુરુષોએ આપણને ઘટમાં જ કરાવી છે. પછી જેમ જેમ સમય નબળો આવતો ગયો આપણા મન થોડાક વિપરીત થતા ગયા એને સામે એને લઈને બહારની જરૂર પડી છે સમય પ્રમાણે. આગળના કાળમાં ઈશ્વર તો ઘટમાં જ હતો, અત્યારે ઘટમાં છે ને ઘટમાં જ રહેવાનો છે. આમાં ઈશ્વર સમજાહે તો બધી સમજાહે. નકર શાસ્ત્રો કહે છે, વેદો કહે છે કે ભાઈ અણુ અણુમાં છે, રજે રજમાં છે, કોઈ જગ્યા એની વિના ખાલી નથી, તોય આપણો ક્યાંય મેળ પડતો નથી. અભાગ જુઓ તમે, એક અણુભાર એનો ક્યાંય અભાવ નથી, તોય માણસને એની પ્રતીતિ નથી થતી બાપુ. શું કામ? આપણે ગોતવાનું ઠેકાણું આપણી પાસે નથી બાપુ. ગોતવાનું ઠેકાણું મળી જાય તો આજે બોલાય બોલાવે સબગટ બોલે, જ્યાં જોઉં ત્યાં ચરખો, દેવળ દેવળ કરે હોંકારા, એને કોઈ પારખ થઈને પરખો, એના ઘડનારાને નીરખો, આ કોણે બનાવ્યો ચરખો. ઘટોઘટમાં જે પરમ તત્વ બોલી રહ્યું છે બાપુ, એને પુરાણોમાં શાસ્ત્રોમાં ઈશ્વર કીધો છે. ગીતામાં આત્માને સનાતન કીધો છે બાપુ, જે નિત્ય છે. આપણે સનાતન ધર્મની દરેક સંપ્રદાય વાળા જઈ બોલાવે. હું તો જોઉં દરેક સંપ્રદાય વાળા કર્મકાંડ વાળા હોય તો ભલે, હમણાં આપણે પંડ્યાભાઈએ કીધું એમાં ન માનતા હોય એ ટોટલ વ્યક્તિ સનાતન ધર્મની જઈ બોલાવે. એનું કારણ છે બાપુ, સનાતન દરિયો છે, એમાં કરોડો નદી પ્રગટ થાય અને હમાય છે પાછી. સનાતન એટલે આત્મા. ગીતાએ સ્પષ્ટ કીધું છે બાપુ. હવે તમે સીધી સાદો આમ સમજો, સનાતન ધર્મની જય બોલાવી એટલે આપણે કોની જય બોલાવી? આત્માની. ગીતામાં જેને સનાતન કીધો છે તો પછી બીજે શું છે? પણ અઘરું છે બાપુ. મેં તો જોયું છે, તમારો સેજે માણસની બહાર દોટ છે, અંતર્મુખ તો થવું પડે છે, અને બહાર દોટ કઈ કરવી પડે છે તો સેજે હોય છે. કોકની ખુજલી કરવી હોય, મોબાઈલમાં મથવું હોય, ટીવી જોવું હોય, ગમે એટલો ટાઈમ વયો જાય ખબર પડે.
એને ઘડીક બેહાડીને શાંતિ ભગવાન માળા દેજો લ્યો, તરત મન દોડવા માંડે કે આ ક્યાં વળગાડ્યું તે મને. નકા આપણને ખબર છે બાપુ આ શાશ્વંત છે, તમારો માયલો કે જ છે આ સાચું છે, પણ અંતર્મુખ થાવું ને એ વાત કરવી સરળ છે બાપુ, ત્યાં ઊભું રહેવું કઠિન છે. એટલે મામદ સાહેબે બધા સંતોય કઈ મામદ સાહેબ ની એક નહીં, આપમાં છે ઓળખાતો નથી પાવક રહ્યો જેમ પાણે. એને દ્રષ્ટાંત સાથે બાપુ કોઈ સંતે કીધું છે, તમારામાં જ છે પણ ઓળખાતો નથી. તમે જુઓ આખો શરીર દેખાય છે, એમાં હવે તો ટેકનોલોજીની હિસાબે તમે ડોક્ટરો ઓપરેશન કરતા હોય તો આખું શરીર દેખાડે તમને અંદર, આ એનું હાડ, આ એની કિડની, આ એના ફેફડા, લોકડું, પૂછડું બધું અવયવો એક એક ટીવીમાં તમને દેખાડે. એમાં એક કોઈ ડોક્ટર એવો થયો ચીપિયામાં જ કાઢીને કે આ એનો આત્મા, નહીતર છે એ પાકું જ છે બાપુ. અને જેની ઘડીએ એ ન હોય એટલે કપડું ઓઢાડી દેવાનું, રામ બોલો ભાઈ રામ થઈ જાય. આપમાં છે પણ ઓળખાતો નથી. દ્રષ્ટાંત મૂક્યું છે પાવક રહ્યો જેમ પાણે. પાણાની અંદર જેવી રીતે અગ્નિ છે એવી રીતે આપણામાં ઈશ્વર છે, પરમ તત્વ છે. તમે હવે તો આ બાકસની શોધ થઈ ગઈ બાપુ, લાઇટરની. મેં અમારે કડુકા રહેતા ને ત્યાં જોયેલું બાપુ. એક ભરવાડના દાદા હતા ને તો એ સલમ પીતા, તો એ ઓલી ભૂંગળી રાખે, એમાં વાઈટ હોય બુજાવેલી, પછી એને સલમ પીવી ને એટલે પેલા એ તો ઓલી બજર ભરે, બજર ભરીને વાઈટ ને પથ્થર આરે આમ રાખે, પથ્થરનો ટુકડો હોય અને એક લોખંડ ગજવેલું હોય, ગજવેલ. પછી જે મંડાઈ પડે ને તો એ અગ્નિ વાઈટમાં પકડાઈ જાય બાપુ, પકડાઈ જાય એટલે કરીને થોડીક મોટી થાય એટલે સલમમાં મૂકી દે અને પીવે. પથ્થરમાં અગ્નિ હતો જ, એને પકડી લીધો. તમે સમજાય છે, એને પ્રગટ કરી લીધો. એમ આપણામાં એ ચૈતન્ય આત્મા સ્વરૂપે ઈશ્વર છે જ બાપુ, પણ કોઈ વીરલા એને પ્રગટ કરી આપે છે. સબ ઘટ મેં સાહેબ મેરો ખાલી ઘટ નાહી કોઈ, બલિહારી વાં ઘટકી જા ઘટ પરગટ હોય. અને એવા ઘટને આપણે કેવો ગણીએ બાપુ? ભગવાન ગણીએ. લોકો મેં તો જોયું સંતોને, અમે આવ્યા ને તે બગદાણા થઈને આવ્યા, કુદરતી અમારાથી યોગ થયો, મને કઈ ખબર ન મળે. અહીંયા ભાઈનું આ તાતણિયાના ભજન નક્કી થયા ને, મેં એને ઘણું કીધું, પણ મેં કીધું ભાઈ ત્યાં સુરત જ ગોઠવો ને તમે તો આખા મંડળને લાભ મળે. તો એ કે બાપુ મારે 10મું વર્ષ છે બાપાનું, અને અમે ઘરે ગામડેથી નીકળ્યા, મેં કોઈ દી કાંઈ કર્યું નથી. એટલે ના નહીં કહેશો, મારે ગામ ધુવાડાઈ બંધ કરવું છે, મને બધો આનંદ કરવો છે. એટલે મેં તો પછી હું ઢીલો પડી ગયો, રાખો. એક ભાઈ મને કે એ તાતણિયા બાપુ બગદાણા પાસે આવે છે, એટલે મૂળ એ બીજું છે. એ તો પછી ખબર પડી કે એ તાતણિયા બીજું છે. એટલે મૂળ અમારેથી બાને બાવલિયાના દર્શન કરવાના હશે ને બાપુ. આપણે નકર ન્યા અમારે હાવ આઉટ લાઈન થાય, આઉટ એરિયો થાય બાપુ, એટલે કાંઈ જવાનું થાય નહીં બને ત્યાં સુધી. તો અમે નક્કી કર્યું કે આપણે ત્યાં વાયા બગદાણા થઈને આવ્યું. તો ગાડી હતી તો અમે બગદાણા થઈને જ આવ્યા, બધા દર્શન કર્યા. હું બાપુ તમને કહેવા એ જ આવું છું, બાવલિયો સીતારામ બોલતો હતો, સીતારામ કરતા એનું માન છે ને. અમે તો અમારે બાપુ ને અમારે સોસાયટીમાં 3 જગ્યાએ મઢી છે. કેટલી જગ્યાએ? અમારે દેવગામમાં જાવ 4-5 જગ્યાએ મઢી છે, 4-5 ચોરા નથી. હું તમને કહેવા એ જાઉં બાપુ, 4-5 ચોરા રામના નથી. બાવલિયાના બાપુ જ્યાં હોય ને શું છે, ઈશ્વર કરતા સંતનો માયતમ છે બાપુ, એને પ્રગટ કર્યો બાપુ. અને પોતાના ગુરુને આખા જગતને નામ લેવરાયું, એ કોકને જ ખબર હશે. હો બાપુ, કોકને જ ખબર. એના ગુરુનું સીતારામ બાપુ નામ હતું. બાપા સીતારામ એટલે આપણે તો રામ સીતાને જ સમજીએ છીએ, પણ એને બાપા એના ગુરુ સીતારામ એના ગુરુ નામ હોત લઈ લીધું.
આખા જગતને બાપા સીતારામ કરતા કરી દીધા. તો પછી જલિયાણ જુઓ બાપુ, આખા વિશ્વમાં જેની ચાહના છે એને પ્રગટ કરી. એમ આપણે પર્યાણમાં નહીં રહેતા બાપુ. તમે અભ્યાસ કરતો, માનવ ધારે તો અમારે અમરો બાપો કહેતો, માણસ ધારે ને તો બધું કરી શકે, પણ માણસ ધારવો જોઈએ. ધારે તો થાય. નરમાંથી નારાયણ થવાની ક્ષમતા માનવમાં છે, અને નરમાંથી નર કઈ માણસ જ જાય છે. ગધેડું નરકમાં ગયું ક્યાંય સાંભળ્યું? ઘોડું, હાથી એ કોઈ નરક, એના માટે નરક જ નથી. નરક યોની કેવળ માનવ શરીર માટે છે બાપુ. ભાગવતમાં કેટલા પ્રકારના નરક દેખાય, એ માણસ માટે જ છે. બીજી કોઈ યોની માટે નરક નથી. બીજી યોનીમાં તો માનવ શરીરમાં કરેલા કર્મનો હપ્તો પડ્યો, ભોગવટો. કે ભાઈ તારે ગધેડું બનવું જોઈએ, ઘોડું બનવું જોઈએ, હાથી બનવું જોઈએ. 84 લાખ યોની છે. માણસ એવા કર્મ કરે તો નરકે જાય છે, સીધી વાત છે. અને પોતાની ઓળખાણ કરી લે તો રામ સ્વરૂપે કહેવાય બાપુ. એક લુવાણાનો જલો ભોજો બાપો ગુરુ મળી ગયો ને પોતાની ઓળખાણ કરી, જલા રામ થયો બાપુ. એક ગધઈનો છોકરો, ગીગડો. હા, ઇતિહાસ છે બાપુ. દાન મહારાજ મળી ગયો, આવડું નાનું જન્મું ન્યા, એમ કે ગીગડો પીરતો. અને સેવા સિવાય બાપુ બીજો સંકલ્પ જ નહીં. હું કહેવાય છે બાપુ? પીર ઊંધો પીર કહેવાય બાપુ. પીર ઊંધો પીર. પ્રતીતિ કરો, આપણી પાસે ક્ષમતા છે બાપુ. એટલે સતારે કીધું, કડવું ઓહળ રોગને કાપે, અજ્ઞાનને કાપે જ્ઞાન. દાસ સતાર સાચું સમજાવે, સાંભળો તમે ચતુર અને સુજાણ. કાયર થઈને કાં બેઠા, સુરા થઈને સડો રણે. સદગુરુ જેના સાચા, એ તો સૌને સરખા ગણે. તો એને ગોતી લીધું બાપુ. પાષાણમાં અગ્નિ છે પણ આપમાં છે, પણ ઓળખાતો નથી. પાવક રહ્યો જેમ પાણે, કહે કાળુ રામ. કોઈ સદગુરુ ઠોકર મારવા વાળું મળે. પથ્થર તો છે જો આપણી પાસે, પણ ઓલું ગજવેલનો ટુકડો જોઈએ છે. હા, ઈ ગુરુ ગજવેલનો ટુકડો દે છે. આનું બાપુ વિધાંત છે, આપણે હમણાં કીધું એ રીતે. તો એનો કોઈ સંતે એનું આમ આપણને આમ પ્રેક્ટિકલ કરી બતાવ્યું કે શ્વાસોશ્વાસ છે ને એ કડું અને કાંકરી. બોલો, શ્વાસોશ્વાસ છે એક કડું અને એક પથ્થર, એમ એનું કહેવાનું એ છે. એમાં તમારી વ્રતિરૂપી કલી ઠેરાય. ઓલી દોડી ઓલી હોય ને વાઇટ વ્રતિરૂપી તમારી વાઇટ ઠેરાય, અને સદગુરુ વચને ઠોકર મારો ને તો તરત જરેરો થાય. ઠોકર મારો રોજ તમે. સતાર કેમ હારીને હેઠા હું કામ બેઠા છો બાપુ? સુરવીર થઈને રણે. અને આ રણ અર્જુનને કીધું, ઓલું તો તારું થોડાક દીમાં પૂરું થઈ જાય. આ રોજનું યુદ્ધ છે, રોજનું બાપુ. જીવ સમજણો થાય ને જ મરે ત્યાં સુધી આ યુદ્ધ જ ખેલવાનું છે. હું તો હોય તો સપનામાં યુદ્ધ ખેલતો હોય. મન ઇન્દ્રિયો ઉપર કાબુ વિજય મેળવવો છે. ઓલા બધા દુર્ગુણો એ દુર્યોધનની ટોળી છે. ભલે આ 5 જ હતા, પણ ભગવાનનો આશ્રય હતો ને એને, એટલે એનો વિજય થયો બાપુ. એમ નામને આશ્રય બેઠા રહેવું ને તો વિજય થાય, નકર ત્યાંથી ભાગવું પડશે. એટલે ઈશ્વર છે આપણી પાસે બાપુ, એ ક્યાંય બીજે નથી ગોતવાનો. અને આ નહીં સમજાય તો કદાચ સાક્ષાત ભગવાન આવીને ઉભા રહે તો હું તોય કઈ ઓલો ના રે ના બાપુ. તમે યાદ રાખજો, દ્રઢ ભરોસો અને જેને ઘટમાં ઈશ્વર ઓળખાણો ને એને જ બહારનો ઓળખાણો. જલારામની ત્યાં એક સાધુ આવ્યો, દેખ બાયડી દે જ નહીં ને અમને માંડ મળી એમ કે. લે ખોટું થોડું કહું છું. હા, રોટલા ખાવા ખાઈ લ્યો બાપુ, બાકી એ રેવા દો. પણ એમાં એને ભોજલ દેખાતો હતો બાપ, ભોજલ દેખાતો. લઈ જા મારા બાપ, તું લઈ જા તો આનું ભવ સુધરી જા. સગારસા ને સંગાવતી ને એમાં તુલસીદાસ એનો ગુરુ છે. તુલસીદાસ કદાચ તમને ખ્યાલ હોય કે ન હોય. સગારસાનો
એમાં એને ઈ રક્તપિત્તમાં દેખાતો બાપુ થઈ અને પ્રીતિ છે જગતમાં. હું તો ભગવાન જ માનો, પણ હું કેવા તમને હું જાઉં છું, એને અંદર ઓળખાણ થઈ છે તો ઓલમ ભગવાન દેખાય ને. આપણે આંગણે કોઈ સાધુ આવ્યો તો આપણે લ આવી નાખીએ, બોલો ભાઈ કી બરાબર છે, મને ગમ્યું. તમે આચરણમાં મૂકો જીવનને બાપુ. હા, આચરણમાં મૂકો. ખોટી તત્વજ્ઞાનની વાતો કરીને આચરણમાં કાંઈ હોય નહીં તો શું થાય? નથી વાતું એ વડા થાતા ભાઈ, મહેનત કરે સો ફળ ખાતા. વાતુથી વસ્તુના સ્વાદ ઘણા જુદા છે, જગતમાં જ્ઞાની અને વિદ્વાનના વ્યવહાર જુદા છે. વધુ વિચારતા મોક્ષના દ્વાર જુદા છે. અને વસ્તુ એ વિદ્વતાની તો ગમે એને મળી જાય, એમાં કઈ હૃદય શુદ્ધિની જરૂર નથી. હા, ત્યાં તો બુદ્ધિનો વિષય છે બાપુ. વસ્તુ એટલે તમે જુઓ, ભણી ગણી અને સારો માણસ, ભણી ગણી અને સારો એક ડોક્ટર મળે છે આપણે, પછી ડોક્ટર પાછો સારો માણસ હોય કે ન હોય એ ખબર નથી. ભણી ગણીને એક વકીલ મળે છે દુનિયાને, પણ એ વકીલ પાછો સારો માણસ હોય કે કેમ એ નક્કી નથી. આજે આપણા દેશમાં મોટી કમજોરી એ છે, એજ્યુકેશનમાં ધર્મ નથી. હા, એજ્યુકેશનમાં ક્યાંક જ ધર્મ હોય તો બાપુ. એટલે એ પછી એ જ્યાં માણસાય, ધર્મ એટલે બીજું કાંઈ નથી હો બાપુ. હા, માણસાય આચરણ. એમાં જ એને એક જ અત્યારનું એજ્યુકેશન એકમાં જ માને છે. હા, નોટ કિયા જાય. એટલે એને માટે બાપુ ગોતવું હોય તો સીધી વાત છે, સોહમ મંત્ર ને સ્નેહથી સાથ. આપણે નજીક વયાઓ ને એ જે કરતા હોય. શબ્દ જુઓ બાપુ, મનનો ઈસી મિનિટે ભટકાર મટી જાય, ભટકાર મટી જાય. અમુક મહાપુરુષોની કળિયું છે ને, તો મને તો એમ થાય કે બીજી જરૂરી ન પડે, આ તો આપણે પછી એક વગાડવો પડે થોડુંક લાંબુ પૂછડું કરીને. આ નકર તો અહીંયા પંડ્યાભાઈએ ખર્ચો કર્યો છે ને આપણે બસ કરીને હાલો હવ ભાઈઓ બહેનો ભજન કરજો, બોલો સદગુરુદેવની જય, એની વિના કાંઈ એટલું જ કહેવાનું હોય. છેલ્લે અહીં સત્સંગ કરીને મારે છેલ્લે બાપુ શું કહેવાનું? સવાલ જ નથી. કોઈ પણ કથા બેહાડો તમે, 8 દી કે 9 દીની 7 દીની જે કથા તો છેલ્લે દિવસે કથાકાર શિખામણ શું આપે? ભગવાનનું ભજન કરજો, સત્સંગ જેવજો. હા, બીજું તો અમથું કાંઈ નથી. તો આને સ્પષ્ટ કહી દીધું બાપુ, સોહમ મંત્રને સ્નેહથી સાધો. ગુરુના પ્રતાપે તમારા ભાગ્યને ઈચ્છથી જો તમને સોહમ પદની ઓળખાણ થઈ હોય તો એને સ્નેહથી સાધના કરો બાપુ. આપણી જિંદગી પર્યાણમાં આજ કહે મેં કલ ભજું, કલ કહે ફિર કલ. ત્યાં હમણાં પંડ્યાભાઈ બોલ્યા એ બરાબર જ છે. અમુક પાછા આમાં એ તો તત્વજ્ઞાન કરી નાખી કે આમાં કરવાનું કઈ છે જ નહીં. આ તો સાચી વાત છે. એટલે કરશે કઈ નહીં. આજ કહે મેં કલ ભજું, કલ કહે ફિર કલ. કબીર સાહેબ કદાચ હાલ્યા જતા છે ને આપણા જેવા સત્સંગીઓ કંઈક ધ્યાન સમરણ વિશે ચર્ચા કરતા જ ઓલો કે હવે આજ તો મેળ ન પડ્યો, કાલ કરીશું. બોલી બીજે દી સાંભળ્યું દી બોલી પર, અને કાલ થાય જ નહીં. હું નાનો હતો ને તો અમારે ઓલા પાનની દુકાને ઓલું આજે રોકડા ને કાલે ઉધાર. હવે આપણે આમાં નાના હોય એટલે તો ખબર ન હોય, એમ થાય કાલ ઉધાર મળશે એટલે કાલ આવશે. જો કે આપણને દમ થાય ન આપે, પણ મનમાં એવું થતું હતું કે કાલ ઉધાર મળે. એ તો મોટા થયા તે ખબર પડે કે આ કાલ થાય નહીં કોઈ દી. એ કાલ કોઈ દી ન થાય. એમ જેનું આળહુડું મન છે બાપુ, એને કોઈ દી કાલ નહીં થાય. યાદ રાખજો તમે. જેના મનમાં આળસ છે, જેના હૃદયમાં ઈશ્વર પ્રત્યે લગાવ નથી, એને કોઈ દી કાલ નહીં થાય બાપુ. આજકાલ કરતા રૂડો અવસર હાલ્યો જાય, શ્વાસા જાય. कहना सो कह दिया किया बजा कर ढोल, श्वास खाली जात है 3 लोक के मोल. एक श्वासाમાં નામ તોરલ કે શાયર ઉલટો,
આ તો રતન તણાતા જાય, ઉલટ શાયર છે બાપુ. પણ કર્મ ઈણા માનવી જુઓ તો ખરા, શંખલે મુઠ્ઠી ભરે છે. જેની શંખ આપણે સત્સંગીઓને ખાસ છે હો બાપુ, આખા વિશ્વને માટે છે. પણ જેને સદગુરુ મળ્યા એને હંખલે મુઠ્ઠી ન ભરાય બાપુ. ગુરુ લાજે આપણો, ગુરુ લાજે. આપણે અજાણ્યમાં નથી. હા, એનો અભ્યાસ કરો બાપુ. આજ કહે મેં કલ ભજું, કબીર ને ક્યાં મૂર્ખ છે. કોને એને કીધું? સત્સંગીને. અજ્ઞાની બોલે તેના ન કરીએ ઓરતા. અમારે સદગુરુ અમર સાહેબ કહેતા, નહીં વાતું તણો વિવેક. એ તો કોઈ જ્ઞાની બોલે તો એનું દુઃખ થાય. એમ જે સત્સંગી છે, જેને સદગુરુ મળ્યા, એ એમ કે કાલ કરશું. તો બાપુ જ કહેતા ને કે આખું હોય ત્યાં કરી લેવે. કરશું 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 એટલે ખબર પડે. ઓલી કોઈ વસ્તુ ભાંગી જાય ને પછી ઝીણી ઝીણી કરજ થઈ જાય, એ ભેગી થાય પછી આખું ન થાય બાપુ. એટલે ભાવ આખો હોય ને ત્યાં ભજન કરી લેવે. પછી કરશે કરશે થાય કઈ. એટલે કલ ભજતા આજ ભજ, આજ ભજતા અબ, પલ में परलय होएगी फिर भजे गो कब. કાલ કરતા આજ કર, કબીર કે. તું મૂર્ખ છો, તારે વિચારાય નહીં. આજ કરતા અત્યારે જ ચાલુ કરી દે. ક્યારે આ મૂળ વિનાનું ઢોકળું ઢળી જાય, ઢબ ફેર કરે ગો કબ. આને કઈ મૂળ નથી. મૂળ રે વિનાનું કાયા જાડવું રે, એને પડતા નહીં લાગે વાર રે. મૂળ રે વિનાનું કાયા જાડવું રે. એટલે કરી લેવું. ક્યારે પડી જાય એટલી એની વાત નહીં જોતા બાપુ. યુવાનીમાં કાંઈ નહીં કર્યું હોય ને તો વૃદ્ધાવસ્થામાં ખળવું એવું જ આવશે. હા, એટલે ભજન તો જ્યારથી આમ તો જન્મે ત્યાંથી કરવું જોઈએ ખરેખર તો. એટલે ગુરુને મુખે જન્મે હો ભાઈ. બોલો તો જન્મ એક જન્મ માતાની કુખે, બીજો જન્મ સદગુરુને મુખે. એટલે ભજન તો રોજ કરો બાપુ. સોહમ મંત્રને સ્નેહથી સાધો. તમે શબ્દ જુઓ બાપુ. સ્નેહ વિના કાંઈ ન થાય બાપુ. ગમે એટલી ભેજા મારી કરો નહીં. તત્વસાર તીન લોક મેં ગુરુ ગોવિંદ એક સ્વરૂપ, આદિ મધ્યે અંતે એક છે હરિગુરુ સંત સ્વરૂપ. હરિગુરુ સંત કૃપા કરે મીટે સકલ સંદેહ. પ્રેમ પુરુષ પરમાત્મા તાસુ પ્રગટે સ્નેહ. સ્નેહ વિના હરિ નહીં મળે, કર મન કોટી ઉપાય. બીજા સાધન બહુ કરે પણ હૃદય શુદ્ધ ન થાય. ઈશ્વર પ્રત્યે સ્નેહ નહીં હોય તો હરિ નહીં મળે. બીજા ગમે એટલા સાધન કરો જગતમાં, હા, એથી હૃદય ના થાય બાપુ. તમે એક સીધી સાદી વાત, કપડું ધોવું હોય ને તો સાબુ અને પાણી બે જોઈએ. હા, એકલા સાબુથી ને મેલ ન જાય અને એકલા પાણીથી ને મેલ ન જાય. એમ રામ નામ રૂપી સાબુ છે અને સ્નેહનો લગન લપેટો છે. પાણી જોઈ જ, પ્રેમ રૂપી જ્ઞાન રૂપી જળ જોઈ જ બાપુ, તો જ આ મટે એમ છે. એટલે કાલ સોહમ મંત્રને સ્નેહથી સાધો તો પ્રેમ પ્રગટ થાય. એટલે પ્રકાશ છે જ, પ્રગટ કરવો પડે એમ નથી. પ્રેમે પ્રકાશ થાશે. પછી બોલે તે બીજો નથી કે વેદો કહે છે, તત્વમસીએ જાણે. અરે એક છે જો બાપુ, તમારે આપણે દેશી કહેવત છે, તમે સાંભળ્યું હોય, વેતી ગધેડી. એટલે હવે કોકે દ્રષ્ટાંત માણી લીધું ગધેડીનું લીધું. એ ગાવ હાકી નાખ્યું ગધેડાને. હવે સમજ્યા તમે? એને એમ કીધું કે આ વેતું ગધેડું વી ગાવ પૂગે, તું માણસ. પછી પૂગે ક્યારે? હાલે છે એટલે. હા, એને વેતું કરી દીધું છે બાપુ. હું વેતો પડી. અને બાપુ મેં તો, હું તો કહું જ છું,
કોઈ ગુરુ મળ્યા હોય તમે રોજ ભજન કરતા હો તો આત્મબળ કેળવો. મને જરૂર ભગવાન મળશે. ભાગવતમાં કથા આવે છે ધ્રુવની. નારદજી મળે અને એનો છડાકો જુઓ બાપુ. બાલ્ય અવસ્થામાં નીકળી ગયેલો એટલે શું છે કે મને આવી રીતે મારે ભગવાન મેળવવા તપ કરવું છે અને ભગવાન મળે એટલે મારે આ માં છે ને એને કુખે જન્મ થાય એવું માગવાનું છે. નારદજીને એમ છે આવડી ઉંમરમાં એટલો બધો સ્વભાવ તારો ખોટું લાગી ગયું, હાલ ઘરે મૂકી જાઓ. ધ્રુવ કે ઘરે મૂકવાનું રહેવા દો, આમાં કાંઈ મદદ કરી શકો એમ છો તો કરો. નારદજી કે વાલા જન્મ સુધી મુનિઓ યત્ન કરે તો એને ભગવાન નથી મળતા અને તું ને મળી જાય એક ઘડીકમાં. ધીરે 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 બાપુ વાર્તાલાપમાં ધ્રુવ ને નારદ ઉપર પ્રીત થવા માંડી. નારદજીને કીધું આ મને મળશે જરૂર. જન્મ સુધી યત્ન કર્યો હોય એને કદાચ નહીં ભગવાન મળ્યા હોય, મને મળશે. નારદજી કીધું તારું પણ ગજબનું આત્મબળ, કઈ રીતે તું કહી શકી એમ છો મને મળશે? ધ્રુવ કહે છે કે બાપુ ઓલા જન્મ સુધી યત્ન કરતા એને કદાચ નહીં મળ્યો હોય, હું કામ એને તમે નથી મળ્યા, મને તમે મળ્યા છો ગુરુના રૂપે. બાપુ જેને ગુરુ સદગુરુ મળે એને આત્મબળ કેળવો, મને ભગવાન જરૂર મળશે. અને એ ગધેડાની જેમ રોજ હાલતા હો તો હા, નકર તો હુઈ રહેતા હોય સમજીને હુઈ રહેત કે કરવું પડે નહીં કાંઈ. પેલા સમજ એ તો સ્પષ્ટ ઉલ્લેખ છે. ભાણ કહે ભટકીશમાં મથી જો ને માહી. ત્યાં એક મંથન બતાવ્યું છે બાપુ મથવાનું. તમે દહીં છે એની અંદર ઘી તો છે, દૂધમાં ઘી છે, લ્યો હાલો. દુનિયાની કોઈ તાકાત તમને ના ન પાડીએ કે દૂધમાં ઘી નથી. પણ દૂધે દીવો થાય ન થાય તો એને માટે શું કરવાનું? મેળવણ લાવો. મેળવણ સદગુરુ આપે છે બાપુ. એના વચનમાં ભરોસો રાખીને મૂકી દો ને એટલે દહીં થાવ. ભરોસો વિશ્વાસ હોય તો કોઈ પણ આ દુનિયામાં આ બેનો છે દાખલા તરીકે કોઈએ 2 ટીપ થોડું ઘણું મેળવણ નાખ્યું હોય દૂધમાં, પછી ફ્રીજ કે સિક્કામાં મૂકી દે છે બરાબર. પછી એમાં કોઈ બેને ફ્રીજમાં મેળવણ નાખ્યા પછી દૂધ મૂક્યું, પછી માતાજીના મંદિરે ગઈ કે માં મારું દૂધ હવારે દહીં થઈ જાય 2 દીવા કરીશ. આવું કોઈ વિકલ્પ છે બાપુ? કાંઈ નહીં, કોઈ નહીં. અને હવાર થાય તો એનું ઢેફા જેવું દહીં થઈ જાય. પણ અડધી કલાક અને અડધી કલાકે ડખોળ્યા જ કરે તો, આંગળી માર્યા જ કરે તો એ દૂધે ન થાય ને દહીં ન રહે, ફુહેડી કહેવાય, નાખે ઉકળે. પછી એમ તર્ક વિતર્ક કર્યા કરો ને આમાં કાંઈ નહીં થાય બાપુ. આ તો ભરોસો રાખીને મૂકી દો શાંતિથી. પછી તમે દહીં થયા પણ એટલેથી દીવો નહીં થાય. સમજાય છે વાત? આપણે ક્યાં જવાનું છે બાપુ? ઘી સુધી. હું કામ દીવો કરવો છે દેહમાં, તો શું કરવાનું? મંથન, વલોણું. દયારામ બાપાએ બાપુ આખું વલોણું ગાઈ નાખ્યું. તો જ્ઞાન ગગન ગૌ દોય અમી રસ પીજે, ગમકા ગોરસ વલોય વલોણું કીજે. વલોણું કરવું. અને ન સમજાય ને તો ઉપાધિ નહીં કરતા, શ્વાસે શ્વાસે ભજન કરવું ને એ જ વલોણું છે. એ 2 નેત્રા છે, તાણી રાખો, રોજ તાણવાના. એટલે હું તો ઘણી વાર કહું બાપુ તમે રોજ 15-20 લહરકા મારો તો ઘોળવું જ થાય. હો ન થાય બાપુ? તમારે શું કેવું? ઘોળવું તો થાય, સવાલ જ નથી ને. ઘોળવું થાય પછી લહરકા માર્યા કરો, ક્યારેક માખણ અધેર આવે. પણ નેત્રા જાલીને જ વાલો બેઠો હોય તો એને શું અધેર આવે? કાંઈ ન આવે. પેતરા કહેવાય, જાયલા નેત્રા ને એના મોટા પેતરા. તમારી જેમ મારે ધીરે ધીરે ચાલુ થઈ જાવ. તો પછી એને વલોણું કરવાનું છે. વલોણું કરો ને એટલે માખણ હાથમાં આવે. તમે બાપુ એક વિજ્ઞાન જોવો એની અંદર. માખણમાં દીવો નહીં થાય, કરજો તમે, તડતડ થઈ જાય. આટલા પુરુષાર્થ પછી દીવો જેને તમારે
અંદર જ્યોત કરવી છે એ નહીં થાય. આટલા મહેનત પછી એટલે કોઈ દી મહેનતમાં આળહ નહીં કરવાની. આટલા વર્ષ ત્યાં મને કાંઈ ન થયું લે. આ તો બાપુ એવું છે, મને તો અમર સાહેબ પાસે મેં સાંભળેલું થાય તો જો આટલી વારમાં થઈ જાય. ચટકી વગાડો ત્યાં ન થાય, ટાઈમે લાગે. તું લઈને હું આવ્યો છે એ કે આમાં ઈ પ્રમાણે થાય. મીરા નરસૈયો ને એ બધા પૂર્વનું લઈને આવ્યા હતા તો સદગુરુ મળ્યા ને સાથે ચટકી લાગી. અને આપણે સદગુરુના જીભના કુસા વળી જાય તો ચટકું જ નથી લાગતું. હમણાં ભાઈ કોઈક ગાઈ ગયા ને, ચેતન કી ચટકી લાગ્યા વિના કબૂ રીજે ને કીર્તાર. ઈયળની ભમરી બને તો માનવને કેટલી વાર. તો માખણ હાથમાં આવે ને તોય માખણેથી ઘી નહીં મળે તમને, દીવો નહીં થાય. તો માખણને બેનો તાવે. ત્યાં ઉલટી ક્રિયા છે બાપુ. જો અત્યાર સુધી જે બધી ક્રિયા થઈ ને એમાં ઓછી વસ્તુ ઉપર આવતી હતી, સારી વસ્તુ, અને બાકીની છેલ્લી ક્રિયા છે ને એમાં અજ્ઞાન ઉપર આવે, મદ કરતા પદનો. હા એવું છે બાપુ. માખણને તાવી નાખવું એટલે તમે જ્ઞાનમાં અનુભૂતિ થઈ એનો મદ ગાળવો. અને સંતોએ કીધું બાપુ જ્ઞાન દેહનો અહમ છે ને એ રાવણ છે, આપણે લાભુ દાદા કહેતા. અને જ્ઞાનનો મદ છે ને એ અહી રાવણ. અને ક્યાં રહે છે? પાતાળમાં. રામ લક્ષ્મણ જેવાને એમ કે ઢળી ગયો. તો ઈ મદને ટાળવા માટે આ કરવાનું બાપુ. એટલે નુરત સુરત બે તાવણ બેઠી બ્રહ્મ અગ્નિ ને પરદાળી. લોભ લાકડા માહી નાખ્યા લિંગ વાસના નાખી બાળી. ત્યારે તત્વ નિપાયું નહીં, એક નહીં દોય વલોણું ખીચે. પછી જયારે માખણને તાવ્યું નુરત સુરત. જો આ બધું શબ્દ અલગ છે હો બાપુ, ગભરાવાની જરૂર નથી. તાવવા બેહું એટલે હું ધ્યાન કરવા બેહી, ભજન કરવા બેહી જાઉં. વલોણું કરવું એટલે હું તો ભજન કરવા બેહી જાઉં. હા એમાં નવું શબ્દ કોષ અલગ છે, અર્થ અલગ નથી. તમે ભાત કયો, રાઈસ કયો, ચોખા કયો, ચાવલ કયો, પાણી કયો, વોટર કયો, જળ કયો, શું એમાં ફરક પડે? અર્થ તો એક જ છે બાપુ. ચોખા કયો એટલે શું આવે? ભાત જ આવે. ભાત કયો તો ભાત જ આવે. ચાવલ કયો તો ભાત જ આવે. અને ઇંગ્લિશમાં રાઈસ. મને તો નથી આવડતું, આ તો તમારી જેવા મોટે સાંભળ્યું તો રાઈસ લ્યો. તો મૂળ તો વસ્તુ નામ ચાર છે પણ વસ્તુ તો એક જ મળવાની તમને. એમ તમે તાવવા બેહો તોય ધ્યાન, વલોણું કરવા બેહો તોય ધ્યાન. એ તો બધું વસ્તુ શબ્દકોશ અલગ છે, બાકી એનો અર્થ અલગ નથી બાપુ. ક્રિયા તો એક જ કરવાની. ઓલામાં અલગ છે હો, પ્રેક્ટિકલ છે એમાં તો તમારે નેત્ર આમ જ તાણવા પડે અને ઓને માખણને તાવવું પડે ગરમ કરી. એમાં અલગ છે, પણ આની આ જે ધ્યાનની વાત છે એમાં અલગ નથી. તો સોહમ મંત્રને સ્નેહથી સાધો, પ્રેમે પ્રકાશ થાશે. પછી બોલે બીજો નથી, તો તત્વમસી એ જણાશે. પછી ઘટોઘટમાં જે બોલે છે એ પરમાત્મા છે, પરમેશ્વર છે. પણ સાહેબનું છે ને, બોલે તે બીજો નથી, છે પરમેશ્વર પોતે. અજ્ઞાની ઈ જ આંધળો કે એનાથી અળગો રહીને ગોતે. હવે બાબુ આમ તમે ખાલી વિચારો, સંતો બોલે એ બીજો નથી કેટલી વાર કહી ગયા. આપણને એવું લાગ્યું કોઈ કે આ બોલે હું જ છું? થતું જ નથી, કારણ કે ઊંડું ઉતરી ગયું બાપુ, મૂળમાં બેસી ગયું. મૂળની અંદર જે વિચારો હોય ને એ જ પ્રગટ થાય, બીજું કાંઈ ન થાય. મૂળમાં અજ્ઞાન છે. શું છે બાપુ? હા, એટલે એને હટાવવાનું છે ધીરે ધીરે. અને મૂળમાં જેની ઘડીએ અજ્ઞાન હટી જાય તો જ્ઞાન તો હતું જ. હા, જ્ઞાન તો હતું જ બાપુ. એ તો તમે અજ્ઞાન હટાવ્યું, બાકી કાંઈ નવું નથી થયું. અજ્ઞાન હટાવી દીધું એટલે એમ જેમ દૂધમાં ઘી તો હતું જ. તમે શું, આપણે શું કર્યું? આવરણ હટાવ્યા બધા, ક્રમે ક્રમે કરીને છાશ હટાવી, પછી કીટું હટાવ્યું, લ્યો છેલ્લે ઘી જ વધ્યું ને. એની પહેલેથી એટલું જ હતું, પહેલેથી એટલું હતું બાપુ. એમાં જાજા થોડું હાથમાં આવતું જ નથી. એમ બોલે તે બીજો નથી, પણ તત્વમસી એ જણાશે. ઘટ ઘટ વાસી છે અવિનાશી, એમ જાણ્યું એના
દાસે અન્યને મન તો અટપટું ભારી જેમ જળ ચળ જળમાં ભાસે. તમે હવે તો ડિસ્કવરીની બધું છે અને મોબાઈલમાં હવે તો જોવા મળે છે, તમે એ બધું જુઓ તો બાપુ સ્ટીમરને ઉથી નાખી દે ને એવા જળચળ પ્રાણીઓ છે. હા, નાનું એવું હોડકું હોય ને તો એને ધારે તો ઊંધું નાખી દે, એવા બધા મોટા વિશાળ કાયવાળા જળચળ છે. હવે ક્યારેક તમે જોજો એમાં તો એ એટલી બધી વિશાળ કાયાવાળું જળચળ હોય તો એ અંદર જાય છે, ડુંગરો થતો જાય છે, એમાં કાંઈ નથી થતું. સહજ ક્રિયા છે બાપુ. હા, એ કેને સહજ ભજન થાય? જેની માથે સદગુરુ કૃપા થઈ, જેના મનને ભજન ભાવી ગયું છે બાપુ. સાધો સહજ સમાધ ભલી, જા દિન સે ગુરુ ગમ પ્રગટી, દિન દિન અધિક ચલી, સાધો સહજ સમાધ ભલી. તો ઘટઘટ વાસી છે અવિનાશી, એમ જાણ્યું એના દાસે, પણ અન્યને મન તો અટપટું છે. જળચળ જેમ જળમાં ભાસે. જેવા તેવાનું કામે નથી બાપુ. મનનો નિગ્રહ કરવો બધું હેલું છે. મનને અંતર્મુખ કરવું ને એ સુરવીર હોય એ કરીએ. એમાં મારી નાખું, તોડી નાખું, કાપી નાખું એવી વાત નથી. મનને વશ કરવું છે. મનરૂપી મૃગલાને મારો મામદ કહે, મનરૂપી મૃગલાને મારો રે. જીવ મારીને જીવ જીવાડો, જીવ મારીને હા જીવ જીવાડો, એમાં હું તોલ તમારો મામદ કહે, મનરૂપી મૃગલાને મારો રે. ઓ એ તો હિંસા છે એક જાતની બાબુ. બાકી મનને જેણે હેણ્યું છે એ સમર્થ છે, એ સુરવી છે. જાડેજો જો તમે વિચાર કરો, એટલો બધો ત્રાસવાદી જેવો હતો તો એ સુરવીર નહોતો કહેવાતો. પણ જ્યારે તોરલે કપડાં ધોવા મોકલા ને બાપુ, એને ખબર હતી કે આ આમનામ નવરો નહીં થાય, જેટલા મથેદા વાળ સતી રાણી. આના જન્મે એને નક્કી કર્યું હું તમને પાર ઉતારી દઈશ બાપુ. એની પોતાનું આત્મબળ જુઓ. પાપ તારું પ્રકાશ જાડેજા, ધર્મ તારો સંભાળ, તો તારી બેડલીને બુડવા નહીં દઉં, એમ તોરલ કીએ છે. ભક્તિનો પ્રભાવ અને પ્રતાપ જુઓ બાપુ. ભગવાનની દયાથી, મારા ગુરુની કૃપાથી એવું ન કીધું એને. એકવાર પાપને પ્રકાશી દે જાડેજા, તો હું તને આના જન્મે પાર ઉતારી દઈશ. તો એને ખબર હતી આ કાંઈ એમને નવરો નથી થાય, માણે એટલા કીડા છે. એટલે કીધું જાડેજા એક કામ કરશો તો તમે જટ નવરા થઈ જાઓ. એને એક આમ ધ્યાન કરતા ને ચિત્ત લાગતું નહીં જટ દે. એટલે સમજતા હતા કે આને હજી પસ્યું આમ કમ્પ્લીટ નથી થયું, દિલમાં ડાગો છે. એટલે કે એક કામ કરો, જટ નવરું થયું ને તો હું કહું એમ કરો. એ કે હાલો તમે કહો. તો કપડાં ધોવા મોકલે. એ તો કપડાં ઓલો આપણે પેલા તો રાખતા ને એમાં નાખ્યું. એ કે એમ નહીં, આ ચણિયો લપઠે જ દેખાતો હોય, બ્લાઉઝ દેખાતું હોય, સાડી દેખાતી હોય, એમ લઈને જાઓ. એ સુરવીરતા જોઈ બાપુ. હું અમારે આપણે બાપુ એકવાર આવેલા ને તો સુરત સ્ટેશન ઉપર મળી કંઈક લેવા જવું. તો હું એક બૂટ ને એક ચંપલ પહેરીને વયો ગયો. મને એ કાંઈ ખબર ન પડે, હું તો ઉતાવળમાં ત્યાં જ્યાં આવ્યો ને કાઢતો તો ત્યાં ઓલા ભાઈ કે આ શું છે, તમે શું કર્યું? મેં તો કાંઈ કર્યું નથી. કે હેઠે જોવો, જ્યાં જોયું ને તે એક બૂટ ને ચંપલ. મેં કહ્યું આમનો હું ધોડ્યો ગયો. એટલે એને કીધું પછી મને ઓલું થયું. એટલે બાપુએ મને ન્યાય પોઈન્ટ પકડીને બાપુ એવો શબ્દ કીધો કે આમાંય જો મન ચલાયમાન ન થાય ને એનું મન સમજેલું કહેવાય. હા, આ તો આખા જગતને કદાચ ખબર પડી જાય તોય. એટલે સમજતા હતા તોરલ કે આને એમને નવરા નહીં થયા. અને નીકળ્યા બાપુ તો ખબર પડી કે આનું મન આ દરજે છે.
લોકોએ કાંઈ નહીં વાતું કરી, ઈ સુરવીર થાય, ઈ હરિનો માર્ગ સુરાનો નહીં, કાયરના કામ જોને, પ્રથમ પેલા મસ્તક મૂકીને વળતા લેવું નામ જોને, સુતવિત દારા શીશ સમર્પે ઈ પામે રસ પીવા જોને, સિંધુ મધ્યે મોતી લેવા માહી પડ્યા ઈ મરે જીવા. અને આજ ઇતિહાસ સાક્ષી છે બાપુ, પીર ઊંધો પીર થયો. ને મરી ગયા હોત ને એમાં હું કંઈક એવા મરી ગયા ભાઈ, એ નોખી નવાઈના થોડાક હતા. સતી તોરલનો સંગ જો તો વાલંબ રહેની નિશા તું ને, ક્યાંથી ચડી આ રંગ શેનો, આ તો બીબે બીજી ભાત પડી. એટલે અભ્યાસી મન બનાવો બાપુ, મનને થોડુંક ભાવ કુભાવ, તુલસીદાસ કે ને ભાવે કે કુભાવે હરિભજન કરો. એવા કોક વિરલા હોય બાપુ, પૂર્વનું લઈને આવ્યા ને એને ભજન ભાવે. હો, આપણા મનને તો આપણે પરાયણી ચાલુ કરાવવાનું છે. અને થઈ મને એટલી ખબર પડે બાપુ, તમે અભ્યાસ કરાવશો તો આ જેન્ટ્સ છે એને વ્યસન થાય છે, એ હું લઈને આવ્યા હોય. તમે વિચાર કરો નહીં. અરે કોઈ પણ વ્યસન દુનિયામાં કોઈ લઈને આવતો જ નથી બાપુ. એ તો તમારું કમજોર મન એમાં ચોટી જાય છે ને. વ્યસની બંધાણ એટલે બંધન કહેવાય. બંધાણ આપણે શું કહીએ છે ને, બંધાણ છે મારે. તો બંધાણનો અર્થ બંધન થાય, અને બંધન તમને 84માં નાખી જ દે. લઈને આવ્યા છે કોઈ પણ ચીજ તો થોડાક પાછળ વૈયા જાવ, એ કઈ રીતે થયું તમારે. તો કોઈ પણ વસ્તુ, જો માવા છે, પછી ઠૂઠિયા છે, બીડી જે હોય, બીડી લગભગ સડક સાપથી ચાલુ થાય. એટલે ખોટું નથી કહેતો, સડક સાપથી ચાલુ થાય. એમાં પેલા તો ગાડામાં પીતા પીતા હેલા જતા, તેની વાહે હેલું જવાનું. જો એ ઠારીને નાખે ને તો એટલી જ દાય ચડે. આ હળકતી નાખી જતો એમ થાય હારું હારું લ્યો આ દાદા હારા છે. ઠો ઠો કરે ઘડીક ને. તમાકુ હોય તો એ કઈ પરબારું વ્યસન થાય. પહેલી વાર તો આખું ઘર ફરે. મને અનુભવ છે ને, અમારે ઘેરે કોલકી એક મહેમાન આવેલા, તે ડબ્બી ભૂલી ગયા. તે ચા પીને મેં જોઈ લીધું, તે પેલા તમાકુ નાખ્યું, પછી અંગૂઠેથી આમ ચૂનો લીધો, પછી આમ કરીને આમ પછી ગોળી મૂકી દીધી. એટલે વૈયા ગયા. એ તો ડબ્બી ભૂલીને તે બીજે દી સવારમાં અમે જ્યાં ઉઠ્યા ને વડીલો કામે વહી ગયા, તો મુક્તાબેન હતા. મેં કીધું આ ઓલા ભૂલી ગયા લાગે. એ કે હા. મેં લાય તો બેન. એટલે મેં ચાલુ કર્યું. આપણે નાની ઉંમર આ કાંઈ ખબર ને બોલે ટેવ ને કે છોકરાને શું નકલ કરવાનું હોય. તે મેં થોડોક નાખ્યો તમાકુ, પછી આમ કરીને ચૂનો લીધો, આમ કરીને. અને બાપુ એ અહીં મૂક્યું નહીં, આખું ઘર ફર્યું છે, એની વાત જવા દો. હા, અને હોળી થઈ છે, મૂકી ગોળીને પછી થઈ હોળી, વાત જવા દો. તો ધીરે ધીરે પછી આ માવો છે. તમે આ બીડી ધૂમ્રપાનમ એ બધું એવું શિયાળો હોય, ફરવા ગયા હો તો આ ભાઈ જેવા એને રેડ બંધાણ, તો તમને કરાવવા હાટું, ભલે જી તો જે હોય પણ કરાવવા હાટું લે ને ટાઈટ છે, તે આ ટાઈટ ઉડી જાય. ઠૂઠિયા પીધે ટાઈટ ઉડે. ઈ વેમ છે તમારો બાપુ. ટાઈટ ભજન પદ્માસન વાળીને બેસી જાવ, હું તમારો ગુલામ બની જાવ જો ટાઈટ ન ઉડી જાય. હા, પદ્માસન વાળીને બેહો, ટાઈટ ન ઉડે તો. ગમે એવી ઠંડી હોય ને બાપુ, હા, એમાં તાકાત છે, એમાં એક ઉર્જા છે. તો એ વ્યસન કરીએ છીએ આપણે ધીરે. વ્યસન બંધાણ, બંધાણ એટલે મનને લાગેલું બંધન, એ ધીરે ધીરે લાગે. હું તો ઘણી વાર આ માવાનું કહું છું, તમે એટલો આપણે પહેલી વાર કોઈક ટુકડો લેવો છે આપણે, પછી વળે વળે મિત્ર હોય એટલે ત્યાં તો કે લે ને એ કે, એટલે એટલો બધો આમ છોડી નાખે ને એને. પછી સોપારીની અંદર જે રસ વયો ગયો એ તો તમારા અંદર જવાનો જ છે. શરાબમાં નશો નથી, તમારી અંદર છે. શરાબમાં તો બોટલ નો નાચે, નો ઠેકડામાંથી ધણનાટી બોલાવે ગમે આવે. સરકારને પોલીસને ક્યાંય ગોતવી જ ન પડે, ગમે ત્યાં હોય ઊંસા નીચી થતી હોય. પણ ઓલો વાલો પી ગયા પછી કેવો ઊંસા ને, એ ભોજ હાથી વેચવો શીખે. ભોજરાજાની સવારી હાલી જતી ને એમાં એક આ નીકળેલો રેડ થઈ ગયેલો, અને ભોજરાજા બજારમાં હાથીની અંબાણી ઉપર
ત્યાં ચોકમાં આવ્યો, એ ભોજ લે. ઓલા બધા આમ તબતો થઈ ગઈ કે હાથી વેચવો છે. ભોજ રાજા ઓલા સિપાહી કે આને મહેમાન કરો આપણા. તે એને તો લઈ ગયા. પછી બીજે દી સભામાં ઓલા હાજર કર્યો. ધ્રુજે આમ રાતનું ઉતરી ગયેલું બધું ધ્રુજે. એટલે ભોજ રાજાએ કીધું હાલ હાલ વડીલ આપણે ધંધો સોદો પાકો કરી. કેટલામ લેવો હાથી? એટલે આવડે કે હું હાથી હું કે કાલ તું બજાર વચાડેલા આવ્યો ન કીધું ભોજ ભોજ પાછો હાથી વેચવો. એ કે ઓ તો ઓ થા ને ઓ તો કલ હી મર ગયા. એ તો કાલ જ મરી ગયો તો હું ઉધ્યો છું. એ બાટલી ને ઉછાળા મારતી. એમ બાપુ તમે મારું આ દાંત કઢાવવા નથી કેતો. ખોટું વ્યસન મન પકડી લેતું તો સાચું પકડે જ બાપુ. પણ તમે પકડાવતા નથી, એને પકડાવતા નથી બાપુ. એટલા જ ભાવથી આને પકડાવો. ભજનાનંદી નો બનો તમ તાર તમે કયો હું હારી જાઉં. એટલા જ ભાવથી પકડાવો આને. કોઈ વસ્તુ જીવ ઉદરમાંથી લઈને નથી આવતો બાપુ. અને તમે એ કલ્પના કરો, આનું જો વ્યસન થાય ધૈન એની માત પીતા નહીં બાપુ. એને તો ધૈન જ છે. ભૂતળ લોક ભરતખંડમાં જન્મીન જેણે ગુણ ગોવિંદના ગાયા. નરસિંહ મહેતો ધન્ય ધન્ય તેના માત પિતાને સફળ કરી એની કાયા. ભરતખંડમાં જન્મીન મહેતો કે જેણે ભજન કર્યું એને ધૈન છે, પણ એના માત પિતાને ધૈન છે. ભક્ત જન્મા એને જીવણા ધૈન છે ને ધૈન ધૈન જને તાનો જાયો. વૈકુંઠમાં જેના વાગ્યા વધામણા 14 લોકમાં છે તેની છાયો. એટલે રોજની ટેવ પાડો બાપુ, ટેવ પાડો. એટલે મીરાએ બાપુ હરિ ભજનની મુને અટક પડી, પ્રભુ ભજનની મને ટેવ પડી. હોનારી હતી સો તો હુઈ. એ રાણા તેન મેં જે કરવાનું હતું એ કરી લીધું. મને ટેવ પડી. તને રંગ ન લાગ્યો વાલા, તને રંગ ન લાગ્યો. એટલે અભ્યાસ કરો બાપુ. હળી મળીને ભજન કરવાની એક ટેવ પાડો તમે તો થાય જ. મન એવું જ છે બાપુ, મનનો સ્વભાવ છે. ખોજ કરતું થાય જ, પણ એને કરાવીએ તો. સત્સંગ હું કામ સાંભળવો કયો તમે? અને આટલો બધો મહિમા શું કામ છે સત્સંગનો? અનંત મહિમા છે બાપુ સત્સંગનો. હા, અનંત મહિમા. સત્તાર સાહેબ નું ભજન છે, પ્રેમથી આવો સત્સંગમાં. એમાં હજારો વર્ષ તપ કરો, એના ઈથી વિશેષ ફળ સત્સંગમાં જવાથી મળે. શું કામ? સત્સંગથી આની ટેવ પડે છે બાપુ. એની વગર મન એમાં ખુશે એમ નથી. અન્યને મન તો અટપટું ભારી, જેમ જળચળ જળમાં ભાસે. પાષાણમાં અગ્નિ છે પણ ચકમકથી જણાશે. એમ સેવક સેવ્ય અને જ્ઞાન ગિરાથી બ્રહ્મ સ્વરૂપ દર્શાશે. પથ્થરમાં અગ્નિ છે પણ એ આ રીતે તમે અભ્યાસ કરો તો હાથમાં આવશે. એમ સેવક સેવા કરે, સેવ્ય એટલે ધ્યાન કરે તો બ્રહ્મ ઘટમાં છે એની પ્રતીતિ થાય. મળવું હોય મેરામને તો ગુણ ગુરુ ના ગવાશે. મામદ કહે મમત્વ મીટે તો મનથી સાચું મનાશે. મેરામ એવો ભગવાનને મળવું હોય તો ગુરુ ગુણ ગાવ બાપુ. જરૂર એ છે બાપુ. ભલે હું સારું લગાડવાનું કે આ પંડ્યાભાઈ નું વિચાર કરો, એકલા એ લ્યો. નનુ બાપાની તિથિને નિમિત્ત કરીને કેવડો ખર્ચો કરી નાખ્યો. ગુરુ ઉપર ભાવ હોવો જોઈએ બાપુ, સવાલ નથી. ગુરુ ગુરુ જ હોય છે. એક તમે મગજમાં લેજો, ગુરુ ગુરુ જ હોય છે. એમાં કોઈ સારું મોડું લાંબા ટૂંકું જાજા થોડું આવતું જ નથી. કક્ષા ગુરુ તત્વ છે બાપુ, ગુરુ પદ છે. ગુરુ કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ તો નબળી હોય બાપુ, પણ તત્વ નબળું હોતું જ નથી બાપુ. ગુરુ પદ કોઈ દી નબળું નથી હોતું. કરોડો લોકોને પાર ઉતારી દીધા. કરોડો લોકોને. રામકૃષ્ણ જેવાય ધરતી ઉપર આવીને સદગુરુને ચરણે ગયા. ગુરુ નીતિ સત
અમૃત વાણી ગુરુ બિના મોક્ષ નહીં નિર્વાણી ગુરુ બિના મોક્ષ નહીં નિર્વાણી ગુરુ આદ अंत मध्य के दाता गुरु से सकल पदार्थ पाता गुरु से सकल पदार्थ पाता गुरु काशी गंगा स्नाना गुरु गम से चार वेद जाना गुरु गम से चार वेद जाना राम कृष्ण उन्हीं गुरु की ना गुरु बिन कोई और नहीं चीना गुरु बिन कोई और नहीं चीना 10 अवतार गुरु का चेला कहत कबीर गुरु आपे अकेला कहत कबीर गुरु आपे अकेला ओहंग ये गुरु से बाबू अविनाशी છે નિત્ય છે શાશ્વત છે શાસ્ત્રકારો એટલે એક ઓહંગ તમે જો કે માનો જ છો બાબુ આ કોઈ ઉપજાવી કાઢેલ વાત નથી બાપુ પુરાણોમાં સ્પષ્ટ ઉલ્લેખ છે આદિ નારાયણને જ્યારે એકમાંથી અનેક થવું તો એક ઓહંગ શું શબ્દ છે ત્યાં એક ઓહંગ બહુ સોહમ હું એક ઓહંગ રૂપે છું અને સોહમ રૂપે આ વિશ્વમાં વ્યાપું અને વિશ્વવ્યાપક સોહમના રૂપમાં એમાં હું તમે બધા આવી જાય ઓહંગ તો ગુરુ જ છે હ બાપુ ઓહંગ તો સદગુરુ છે એટલે શાસ્ત્રકારોને તમે આ ઓહંગને સોહમને જ્યાં ત્યાં લગાડો ને એટલે એને ફીટ ન પડે હા પુરાણ કાળો એ તમારું વાતમાં ધ્યાન ન દે હા એને આમ ગળ જ ન પડે એમ નહીં એમ નથી કારણ કે એ સમજે છે કે જે વ્યાપક બ્રહ્મ છે જે અવિનાશી છે એને તમે ચીપિયો બનાવો નહીં તો જે બનાવો સંતોની મોજ છે ભાઈ આપણે એમાં નથી પડવાનું પછી એને ગારો બનાવો ને એ કરીને પછી એવું કરો એટલે એને એ આમ ફીટ ન પડે જટ પછી તો જ્ઞાનીનો ગમો જ્યાં નાખે ત્યાં હમો પણ ઓહંગ અવિનાશી એ સદગુરુ છે ગુરુ સાક્ષાત પરબ્રહ્મ બાપુ એ ઓહંગ ગુરુ છે અહીં એનો મહિમા છે બાપુ એનું ધ્યાન કરો એનું ભજન કરો એના ગુણગાન ગાઓ મળવું હોય મેરા મને તો ગુણ ગુરુના ગવાશે મામદ કહે મમત્વ મીટે તો મનથી સાચું મનાશે ગુણીજન ગોતી લેજો પ્રગટ પીયું રહ્યો તમ પાસે નથી ક્યાંય જમીન કે આકાશે આપણી પાસે છે બાપુ એટલે સતારે કીધું તારા ઘટમાં જ બિરાજે હવે ક્યાં તું આગો ગોત અંતરપટને ખોળી જો ને અજ્ઞાન હટાય તો એ પછી કાંઈ વધતું નથી બાપુ
જોને અંતરપટ ખોળી હૃદયમાં વસ્તુ છે અણમોલી. એને હૃદય એવું ઠેકાણું આપી દીધું કે હૃદયમાં જ છે એવું નહીં માનતા બાપુ. જો એક સિદ્ધાંત છે બાબુ, ચામડાના હૃદયમાં ભગવાનને ગોતવા જાઓ ને તો નહીં મળે. હા, એ તો ગુરુગમ રૂપી હૃદય તમને મળી જાય તો એમાં ભગવાન છે. પછી હૃદયમાં મળે, શ્વાસોશ્વાસમાં મળે, ત્રિકુટીમાં મળે, બ્રહ્મરદ્રમાં મળે, નાભીમાં મળે. એટલે જ્યાં ઠેરવો ત્યાં હરિ નાહી એસા હૈ અપરમ પારા સંતો રમતા રામ મારા. એટલે હૃદય એટલે આ ચામડાની નકરી વાત નથી. એને માટે ગુરુગમ રૂપી હૃદય જોઈએ બાપુ, નામરૂપી હૃદય જોઈએ છે. એમાં ઈશ્વર અંતરપટ ખુલી જાય એટલે ન્યા છે જ બાપુ. એને માટે શું કરવું? સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. એવા સજ્જન કેરા સંત કેરા સંગમાં પ્રગટે પ્રેમની હોળી. સંતોનો સંગ રોજ કરો. તુલસીદાસે એટલે કીધું, બહુત કાલ કરે સત્સંગા તભી ભાંગે સંશય કા ભંગા. મને એક એવી આઈટમ છે બાપુ, એને રોજ સત્સંગ ન હોય ને તો ક્યારે ઠેકડે ચડે એનું કાંઈ નેઠો નહીં. વાંદરું હોય ને દારૂ પાવ તો શું થાય? હા, એવું છે બાપુ. એ મન એવું જ છે, બંદર જ છે. એને અભ્યાસ કરાવો, ધ્યાન કરાવો તો કંઈક ઉન્નતિ થાય. સંતોનો સંગ કરો બાપુ. બેહો કંઈક જઈને. હું તો એટલે આપણે તો કોઈ દી એવી સંકુચિત વિચારધારા કરી જ નથી. ગમે એ સત્સંગ મળતો જઈને બેહો, કાંઈક મળશે. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ સંપ્રદાયના હોય, વાત કાં તો ભગવાનની કરશે, કાં ગુરુની કરશે, ને ક્યાં ભક્તિની. બીજી આવતું જ નથી. શું કરવાનું? બીજું કાંઈ છે જ નહીં. ભક્તિ, ભક્ત, ભગવંત અને ગુરુ. ચાર છે પણ છે એક. છે ચાર પણ એક જ છે. આ ચારની જ વાત હોય, બીજી ક્યાંય વાત ન હોય. તો પછી તમે જાઓ તો કાંઈક તો મળવાનું જ છે. એટલે સંત સમાગમ ની સત્સંગનો મહિમા જુઓ બાપુ. સંત સાંપ્રદાયિક જડતામાં કોઈ દી ખોટા બંધાતા નહીં હો. મુક્ત થવાનું. ધર્મ શું કરે? માણસને મુક્ત કરે. તારો ધર્મ ને મારો ધર્મ, તારો ગુરુ ને મારો ગુરુ, એમાં મનને બાંધવાનું નથી બાપુ. વિશ્વવ્યાપક જે ભગવાન છે એની ધર્મ દ્વારા અનુભૂતિ કરવાની. સકળ લોકમાં સૌને વંદે જી, નિંદા ન કરે કે નીરે જી, વાસ કાશ મન નીચળ રાખે, ધન ધન જનની તેની રે, વૈષ્ણવજન તો તેને કહીએ. ભક્ત ઈ છે નરસિંહ મહેતો કીએ. સાંપ્રદાયિક જડતામાં બાંધી ભક્તિની ખાલી દંભ છે બાપુ. હા, મુક્ત છે એ ભક્ત છે. પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ રાખવી. પાનભાઈ, અમઢિયાળામાં એક સ્ત્રીને થોડાક સમયમાં પરમ તત્વની અનુભૂતિ કરાવી દે બાપુ. એ આ વિચાર હોય તો થાય. પ્રાણી માત્રમાં સમદ્રષ્ટિ. માણસ તો એક બાજુ મૂકો બાપુ. એટલે નામદેવ સ્વામી રોટલી બનાવતા કૂતરું રોટલી લઈને ધોડ્યું, આ વાહ ટબુડી લઈને ધોડ્યા ઘીની. એ વિઠ્ઠલ ઉભો રે બાપ, કે સોયપીડા વિનાની હું નથી ખાતો, તું સોયપીડા વિનાની ખાઈ જાય. ધોળીએ આપણે પણ ધોકો લઈ. હા, અને હાથ ન આવે એટલે કે પૂન થાય. પૂન થાય એની જીવની જોખમે લઈને ગયું. હાથમાં આવ્યો તો ખબર પડે તેનું શું થાત એમ. પ્રાણી માત્રમાં બાપુ ગુરુ જુઓ. હા, ઈશ્વરને જુઓ તમે તો હૃદય એની મેળાએ શુદ્ધ થાય જ બાપુ. હા, થાય. એને આ નરસિંહ મહેતો ભલે વર્તમાનમાં લોકો નહીં સમજી ગયા, આપણે કઈ એની એમાં બહુ પડવાનું નથી. હા, વર્તમાન તો દરેકનું કઠિન જ હોય છે.
આવી વાતો કરનારો એને વર્તમાનમાં જેલમાં નાખ્યા એ જ લોકોએ. લ્યો વિચાર કરો કે નાખવાનું જેલમાં નાખો. પણ જગતને એક બોધ આપતો ગયો બાપુ, એક સામર્થ્યતા આપતો ગયો માણસ. એટલે એમાં આપણે નથી પડવું, પછી જે વિચાર આપણને આપતા ગયા છે એમાં તમે પડો. કોઈ વાડામાં ફસાતા નહીં બાપુ. ગુરુ એવા સમર્થ મળ્યા હોય તો મુક્ત રહેજો. અમરમાન દેવીદાસનો શું વાડો, તમે કલ્પના કરો નહીં બાપુ. એનો કયો વાડો? જેનો જગતમાં કોઈ નહીં એનો દેવો રબારી બાપુ. અને ઓલી આણું વળીને જાતા અમરમાં. કઈ તમન્ના હશે બાપુ, મનસુબા કેવા હશે. અને હું વૈરાગ લઈને આવી છે ત્યાં રોકાઈ ગયા. લ્યો વિચાર કરો તમે. છે કોઈ વાળો એનો બાપુ? આ જાતિના આવે તો જ ને, ઓલી જાતિના પૈસા વાળા આવે તો જ ને, ઓલા છે કઈ એવું? સરળ જ છે જો રહેવા દઈ સરળ તો બાપુ. એને માટે સંત સમાગમ કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. એટલે અહીં સતારને કદાચ શુદ્ધ બોલી એવું લખવું પડ્યું છે. આજે અશુદ્ધ બોલી છે, લોકો એના વાડા જ મજબૂત કરે છે. કોઈ વાડા બારો સિંહ બકરા ભેગા કરે. સિંહ વાડામાં ન રહી ગયે, બે બે કરવા વાળા ભેગા કરે. એવું નહીં બનતા બાપુ. આપણો કોઈ વાડો નથી હો. આપણને સદગુરુ એક ધર્મની ઓળખાણ કરાવી. સંત સમાગમ નિષ્દિન કરીએ, સાંભળીએ શુદ્ધ બોલી. એવા જેની શુદ્ધ બોલી એને સજ્જન કીધો, એને સંત કીધો બાપુ. એવા સજ્જન કેરા સંગમાં જ પ્રગટે પ્રેમની હોળી. ઓલામાં પ્રેમ પ્રગટે, વેમ પ્રગટે. એમાં હું પ્રેમ પ્રગટે? હા, એમાં પ્રેમ નો વેમ એને હોય એટલે આપણને પછી થાય. એનું આપણામાં આવે. પછી આમ હશે તેમ હશે. ઓલો હલે તો એમ થાય લે અહીંયા હલ્યો તો આમ હશે. હા, તરત રંજ થાય. કારણ કે આપણે નિર્માણ જ એ કર્યું છે. સતનામની શમશેર લઈને મારો 5-25ની ટોળી. શુદ્ધ શબ્દો સંતોના પીજો, ગોળી ગોળી લ્યો. વિચારી વિચારીને પીજો. જેટલું જરે ને એટલું પાછું થોડુંક લેજો. શુદ્ધ એને 2 વાર લખ્યું. એને કંઈક અશુદ્ધિમાં વાંધો થશે જ. એ સમયમાં એવા ભટકાણા હોય બાપુ. અમુક હું તો જો અમુક સંતોના અમુક શબ્દ છે ને એ વારે વારે આવતા એનું કારણ એવા ભટકાણા હોય. એટલે એને હાવ ચોખવટ કરવી પડે. હા, પીજો ને ગોળી ગોળી. એટલે શુદ્ધ શબ્દો બાપુ મહાપુરુષોના આપણને સહેજે ભાવ સાચો હોય તો સાચા મળી જ જાય. ચિંતા નહીં કરતા બાપુ. અમારે અમરા બાપાની દયા છે બાપુ. સમય કેટલો હોય ગયો. ભાવમાં કોઈ દી કચાશ આવવા નથી દીધા. મળી જ રહે છે એવા. એવા મળી જ રહે છે. તમે શું છો, તમારો શું ભાવ છે બાપુ? કાં તો એને સુધરશે ને કાં નીકળી જાય. 2 જ વિકલ્પ હોય બાપુ. કાં તો એના મનમાં ફરક પાડશે અને કાં નીકળી જાય. ઘોળી ઘોળીને પીવો બાપુ. મારે શું કરવું જોઈએ? દાસ સતારામ ગુરુ કરીને ગુરુ ચરણમાં રહેવું. લેવો શબ્દને તોળી, તોલ કરીને રહેવું બાપુ. આનું કેવું મૂલ્ય છે. દાસ સતાર ગુરુ પ્રતાપે વાગે જ્ઞાનની ગોળી. અને ગોળી વાગે તો પીડા થાય એટલે દરદ. એટલે ભજન કરજો બાપુ. નવું તો કાંઈ છે નહીં. જો કે આપણે કરીએ જ છીએ. પણ છતાંય જ્યારે જ્યારે ટાઈમ તો મળવાનો જ નથી. કાઢો તમે. હાલતા ચાલતા સૂતા ઉઠતા બેહતા જ્યાં જાગે ત્યાં રામ જપ રામ. સૂતા રામ સંભાર, ઉઠત બેઠત આત્મા, ચાલન તાકે સાથ. એટલે ભજતા હશું તો બાપુ પ્રીત જાગશે. અને શોર્ટકટમાં શોર્ટકટ ઈશ્વર પ્રાપ્તિનો હોય ને તો પ્રેમ છે. અને નામ ભજનથી જાગે છે. બોલે નહીં જરા.
વેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાઉં છું, સત્ય હિંસક શસ્ત્રધારી હવે ચોર થાતો જાઉં છું, વેમ ભૂલી પ્રેમમાં પ્રેમ પંથે હાલતા આત્મ બને પરમાત્મા, પ્રેમ માર્ગે હાલતા આત્મ બને પરમાત્મા, ये विचारे वेम थी हो, ये विचारे वेम थी ये विचारे वेम थी હવે દૂર થાતો એ વિચાર વેમ હવે દૂર થાતો જાવશું, વેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવશું, સત્ય હિંસક શસ્ત્રધારી હવે ચોર વેમ ભૂલી પ્રેમમાં પ્રેમમય થઈને ભજું પ્રભુજીના નામની માળા, પ્રેમમય થઈને ભજું પ્રભુજીના નામની માળા, ભક્તના ઉપનામથી ભક્તના ઉપનામથી ભક્તના ઉપનામથી મશહૂર થાતો લોકોમાં છાપ પડી જાય બાપુ ભગત ભક્તના ઉપનામથી, ભક્ત હો હાવ ભગત નહીં, મશહૂર થાતો જાવશું, વેમ ભૂલી પ્રેમમાં ભરપૂર થાતો જાવશું, એક સત્યના નૂરથી સે આ વિશ્વની ઉત્પત્તિ,
પ્રેમના તેજથી છે આ જગતની ઉત્પત્તિ નૂરમાં લય થાવને નૂરમાં લય થાવ હવે નૂર થાતો જાશું નૂરમાં લય થાવને હું હવે નૂર થાતો જાવશું વેમ ભૂલી પ્રેમમાં છે અમી મયાખડી મારા સદગુરુની સતાર છે અમી મયાખડી મારા સદગુરુની સતાર દાઢી વાળાની સતાર એમની નજરોમાં એમની એમની નજરોમાં મંજૂર થાતો એમની નજરોમાં સદગુરુની નજર કેવી હોય છે એવા રસીલા નવીન બીજે હૃદય ખવાય ક્યાં લૂણી બનીને આપના બીજે હવે જવાય ક્યાં જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવજો હું તો આ ભવરણમાં કદાચ ભૂલોય પડી જાવ હે પ્રભુ તું મારી બાઈ જાગે જોજો અમારી પ્રીતડી તમે અંત સુધી નિભાવજો દ્વાર તુમારા છોડીને द्वार तुम्हारा छोड़ीने द्वार तुम्हारा छोड़ीने दीवाना दिलड़ा जाए क्या એવા રસીલાને પ્યાસી તમારા પ્રેમના અને આવી ઉભા ગામ કયું છે તાતણિયા પ્યાસી તમારા પ્રેમના દાઢીવાળા અને આવી ઉભા છે બારણે प्रेम सुराविण है सनम हो
प्रेम सुराविण है सनम प्रेम सुराविण है अमर प्यासी हृदय धराय क्या एवा रसीला नैन बीजे हवे जवाय क्या एवा रसीला नैन तारो मारा हृदय में वास से जेनो सर्व स्थले प्रकाश से तारो मारा हृदय में वास એનો વાહ વાહ ગેદી અવાજ થાય કે વાહ પ્રફુલભાઈ મજા કરાવી હો તમે આ નાનુ બાપાની તિથિ યાદગાર બની જાય બાપુ ગેદી અવાજ गेदी आवाज थाय के गेदी आवाज थाय के द्वारे द्वारे जोयू जगत में फरी फरी पासे आई मिला सो श्री हरि ए जोयू जगे फरी फरी पास आई मिला सो श्री हरि नानी गुरु मिला विना ज्ञानी गुरु મળ્યા વિના આ જ્ઞાની હાચા કહેવાય ને બધાને મોજ કરાવે પીડા પીડા ક્યારે એક જ્ઞાની ગુરુ મળ્યા વિના બીજે હવે એક જ્ઞાની ગુરુ મળ્યા વિના સતાર યોગ થાય અમારા રમેશભાઈ દર્દી છે तो दर्दी नी मर्जी थी गई एवं एक ज्ञानी गुरु मिला विना सतार योग थाय क्या एवा रसीला नैन बीजे हवे लूणी बनी ने आपना बीजे हवे जवाय क्या बीजे હવે જવા સદગુરુદેવની જય અમર બોલો અમરા બાપુની બોલો અમરા બાપુની બોલો અમરા